બાબર તાલુકાના સોનેસડા ગામે તેજસ્વી તારલાઓનો તૃતીય સન્માન સમારોહ યોજાયો। બાબર તાલુકાના સોનેસડા ગામે સંત શ્રી સદારામ બાપા લાઇબ્રેરી તેમજ સદારામ શિક્ષણ સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ સાલે તેજસ્વી તારલાઓનો તૃતીય સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આવેલા આગેવાનો તેમજ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। પ્રાર્થના તેમજ સોનેસડા વિદ્યા સંકુલની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરીને આગળની શરૂઆત કરવામાં આવી હતી। રાજકીય આગેવાનો તેમજ મહેમાનોનું સદારામ શિક્ષણ સમિતિના સભ્યો, ગામના આગેવાનો, વડીલો દ્વારા ભાગવત ગીતાનું પુસ્તક આપીને સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આગેવાનો, વડીલો દ્વારા ધોરણ 10-12માં સારા ટકા મેળવેલ હોય તેમજ અલગ અલગ ક્ષેત્રે નોકરી મેળવેલ હોય તેવા તેજસ્વી તારલાઓને શીલ પ્રમાણપત્ર તેમજ થેલો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। સંસદ સભ્ય ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે શિક્ષણ વિના ઉદ્ધાર નથી। આજના સમયમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે, એટલે વધારેમાં વધારે શિક્ષણ મેળવવાનું તેમજ તેજસ્વી તારલાઓને ખૂબ ખૂબ આગળ વધવાની શુભેચ્છાઓ પાઠવી હતી। અહેવાલ વાઘેલા પાચાજી, બાબર, બનાસકાંઠા। ગુજરાતના મુખ્યમંત્રી કે ગુજરાતની સરકારના આટલા દિવસ તો બનાસકાંઠા યાદ નતો આવતો, પણ ક્યાંક ને ક્યાંક હવે પગ નીચે પાણી આવ્યું છે અને જમી હરકી રહી છે, એટલે હવે બનાસકાંઠાની મુલાકાતો વધી ગઈ છે। આ સારી બાબત છે। વહીવટીતંત્ર, મુખ્યમંત્રી મારા જિલ્લાની મુલાકાત લે છે તો કંઈક આવીને જોઈ છે તો કંઈક આ વિસ્તારને લાભ પણ થાય છે। બનાસકાંઠામાં એમનું હાર્દિક સ્વાગત।